શું કે ભાઈ બન તો સવારના વાગી ગયા છે 8 વાડી આવી ગયા છે તો કાલ રાતે વરસાદ આવ્યો તો જો બધું બગાડી નાખ્યું જો આ બધું પાડી દીધું તો કાલે મેં જો વ્લોગ મૂક્યો એ આવી ગયો છે તો હજી સુધી વ્લોગ ન જોયો તો વ્લોગ જોઈ આવજો વ્લોગને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો વાડી આવી ગયા છે અને વાઢી લીધું છે તમે જોઈ શકો છો આ બધું પાડી દીધું પાણી પાણી થઈ ગયું જો તો તમે જોઈ શકો છો આ કપાસ ભીનો બધું બગાડી નાખ્યું અત્યારે તો જો કે થઈ ગયું સારું વાતાવરણ પણ એવું ને એવું છે તે અંધારા જેવું બધું બગાડી નાખ્યું તો વ્લોગમાં અંત સુધી જોડે રહેજો વાડી આવ્યા હતા વાઢી લીધું છે ને અત્યારે બળદ લેવા જાઉં છું બળદ લઈને ઘરે જવાનું છે ખડ લઈને જો ઉપર તમે જો જો ભીનું કરી નાખ્યું બધું વરસાદ આવ્યો તો રાતે પવન ને બહુ બધું હતું એટલે બધું પાડી પણ દીધું છે તો વ્લોગમાં અંત સુધી જોડાઈ રહેજો વ્લોગમાં અને વ્લોગને લાઈક કરી દેજો મળીએ આગળ તો અત્યારે બળદ લઈને જ આવી છે જો ઓલી વાડીએ આ વાડીએ જવાનું બીજી વાડીએ જવાનું છે અને બળદને જોડીને ઘરે લઈ જવાના છે તો જો આ બધા કપાસ અને હજી તો એવું ને વાતાવરણ તેવું ને અને ધીમે ધીમે છાંટા એક બે આવે છે તો લઈને જ આવીએ છીએ બધું જો કે પલાળી દીધું જો તો બ્લોગમાં જોડાઈ રહેજો સવારના થઈ ગયું આ વાડીએ આવ્યા હતા તો કાલ રાતે વરસાદ આવ્યો એમાં બધું તહેસ મહેસ કરી નાખ્યું છે 2000 years later તો ગાય આવી ગયા છે મંદિરે કેલા વરસાદનો માહોલ છે પ્રતિપાલ છે બ્લોક કરે છે ઇન્ટ્રો કર્યો હા સીડી પર પબજી રમે છે નહીં દેવો કેમ શિવલા સબસ્ક્રાઇબ કરો હાડીભાઈ તમને પણ દેખાડો જ પડે મને અલગ ઓલો કરી દે તો જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ અ બ્રેન્ડ ન્યૂ વ્લોગ તો બપોરના 3 વાગ્યા છે જાવી છે બહાર તો વ્લોગમાં મજા આવે વ્લોગને લાઈક કરજો છે ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરી નાખજો 400 સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા છે તો જાવી છે બહાર તો ગાઈસ હું અંગઠથી આવી ગયો હજી અમારો ભાઈ હાલે અહીં જો ક્યાં ભાગેશ ક્યાં તું તો ગાઈસ હવે કાંઈ નથી કરવાનું આપણે કોણ જોઈશ હવે પાછળ જો તમે આ દાંત કાઢીશ ન્યૂ વ્લોગર નહીં તું નથી બનાવતો ને પેલા નો બનાવું ખબર તને હા કરમાં વાતાવરણ બગડી ગયેલું 2 દિવસથી તડકો હતો હવે પાછો 2 દિવસથી તડકો હતો તી પેલા હું હતું તડકો તે તું કેસ 2 દિવસથી તડકો શિયાળો જીનો થયો ન થાય તમારે બેહવાની જગ્યા પલારી દીધી જગ્યા છે કાંઈક 2 શબ્દ કયો વેલકમ બેક ઇન્ટ્રો તો કરી નાખો તો ગાઈસ હવે કાંઈ નથી કરવાનું બે શાંતિ જામે જો તમે જોઈ શકો કાંઈ નહીં
લાઈક કરો રાતા જાગ જાગ કે હમ કહો મહેનતાયા કીતિયા આહા અને ગીત ગાતા આવડી ગયું માંડ આવડ્યું બધું કરા સિચ્ચી અરે ગલ પણ કરા રાજનીતિ આની હું ફોકસયા મે બધું આવડી ગયું છે વાતાવરણમાં ચેન્જ થઈ ગયું વ્લોગમાં મજા આવે વ્લોગને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો એ બોલે એમ મને શું છે હું તો ડેઈલી વ્લોગમાં મજા આવે તો વ્લોગને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈક કરીને વ્લોગમાં મજા આવે તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન હોલ ઉપર સેટ કરી દેજો તો હજી ઉતારવાનો જ છે લોક તો બંધ કરી દેવાનો પણ આના લીધે મેં એમ કર્યું મેં જે સામે દેખાઈ રહ્યું છે અમારા ગામની નદી આ અમારા ગામનો ટાવર અને આ હું તો નદી હજી પાછી દેખાડો દેખ નદી ટાવર્સ પછી આ રસ્તો આમ જવાનો રસ્તો પછી જઈશું તો વ્લોગમાં મજા આવે તો વ્લોગને લાઈક કરી દેજો પાછળથી જઈએ તો કંઈ વ્લોગમાં મજા આવે તો વ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દાદીભાઈ હેલો ગાઈસ સબસ્ક્રાઇબ જલ્દી કરી જો થોડોક સપોર્ટ કરો થોડોક સપોર્ટની જરૂર છે થોડોક સપોર્ટ કરો રીજેસી 01 ને થોડોક સપોર્ટ કરો યાર જલ્દી તમારા સપોર્ટની ફૂલ જરૂર છે તો ગાઈસ દાદીભાઈને થોડોક સપોર્ટ કરજો કેમ કે આદિભાઈ યાર આ ચેનલને સબસ્ક્રાઇબ ફોલો જે બેલ આઇકન પ્રેસ કરી દેજો સબસ્ક્રાઇબ પછી હું આવે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर લાઈક થોડા વ્યૂ આવે એવું કંઈક કરજો ઓકે બાય અમારા ગામનું મંદિર આ નિશાળ ભોળાનાથનો કામના દાદા સોરી આપણા દાદાના પરદાદાના કામના દાદા જોઈ લો તમે મંદિર નદી આ ટાવર મગર કેટલા વર્ષથી મળી આવે મગર કેટલા વર્ષથી તમને ઇતિહાસ ખબર છે ઇતિહાસ આદિભાઈ મિત્રો નવા ચશ્મા જોડે જો તમે ચશ્મા જોઈ શકો સમજો તમે ચશ્મા જોવો સમજો 1.5 કરોડના ચશ્મા છે अरे कहना क्या चाहते हो ખાલી એક કાચ તો એક કાચ જ તે ખાલી આમ એક કોનો કાચ હોય ને એ 1.5 કરોડ રૂપિયાનો 1.5 કરોડ રૂપિયાનો ચશ્મા તમારે વખત અક્ષય મને એનો તો ખબર મેં ટીંગાર દીધે ચશ્મા તમને મારો ફોન દેખાડી દઉં મારો ફોન તમારી ઓખા ની બાઈક આ જો તમે ખાલી કવર જો કવર દેખાડી દે કવર ઓપ્પો H6 Pro 5 તો આજના બ્લોગમાં આટલું જ જો બ્લોગમાં મજા આવી હોય તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય